સુરત શહેરના કોંગ્રેસના નેતા અસલમ સાયકલવાલાએ સંવિધાન બચાવો દેશ બચાવો અભિયાન સાથે ખટોદરા વિસ્તારમાં આવેલ મહાનગરપાલિકા સંચાલિત સુમન ઉર્દુ શાળામાં ધોરણ 9, 10 અને 11ના 417 ગરીબ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને મોટી નોટબુકનું વિતરણ કર્યું. આ સાથે શાળામાં અસલમ સાયકલવાલાએ વિદ્યાર્થીઓને આગળ આવવા માટે પ્રોત્સાહિત કર્યા અને બાળકોને જેટલું બને એટલું ભણતરમાં આગળ વધે, માતા પિતા અને શિક્ષકોનું કહેવાનું માને અને આજના ડિજિટલ મોબાઈલના જમાનામાં મોબાઈલનો ખરેખર ભણતર માટે તેનો સાચો ઉપયોગ કરે અને બિનજરૂરી મોબાઈલમાં પોતાનો સમય બગાડવાને બદલે ભણતરમાં ધ્યાન આપે અને માતા પિતાનું નામ રોશન કરે તેવી સમજ આપી. તો સ્કૂલ દ્વારા પણ અસલમ સાયકલવાળાને શાલ ઓઢાડીને તેનું સન્માન કરવામાં આવ્યું અને નોટબુક વિતરણ બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યું. તો બીજી તરફ 417 વિદ્યાર્થીઓ એટલે દરેક વિદ્યાર્થીઓને 8 નોટબુકનું વિતરણ થતાં વિદ્યાર્થીઓ પર ખુશાલ નજરે પડ્યા. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.